પૂર પરના આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે. આ મોડ્યુલના અંત સુધીમાં તમે આ કરી શકશો. પૂરને વ્યાખ્યાયિત કરો અને વિવિધ પ્રકારના પૂરની યાદી બનાવો. પૂરના કારણો સમજો, પૂરની અસરો સમજો, પૂરની સ્થિતિમાં અનુસરવા માટે સલામતીની પ્રક્રિયા ઓળખો અને સ્વયંસેવકોની ભૂમિકા સમજાવો. પૂર એ સામાન્ય રીતે સૂકી જમીનને પાણીમાં ઓવરફ્લો દ્વારા ડૂબાડે છે. ઘણી નદીઓ જે સપાટ જમીન પર વહે છે તે વ્યાપક પૂરના મેદાનોમાં ફેરવાઈ જાય છે. જ્યારે ભારે વરસાદ અથવા બરફ પીગળવાને કારણે નદી ભરાઈ જાય છે ત્યારે તેના કાંઠાઓને ઓવરફ્લો કરે છે. નજીકના છીછરા પાણીનો વિશાળ વિસ્તાર પૂરના મેદાનમાં ઝડપથી ફેરવાઈ શકે છે અને આસપાસના વિસ્તારોને ડૂબાડી શકે છે. પૂર એ સ્થાનિક ઘટના હોઈ શકે છે, જમીનના નાના વિસ્તારોને અસર કરે છે અથવા સમગ્ર ટાપુઓ અથવા નદીના તટ પ્રદેશોને અસર કરતા મોટા વિસ્તારમાં ફેલાય છે. જો પૂરના અસરની અંદર માનવ અથવા પ્રાણીઓના રહેઠાણ આવેલા હોય તો પાણીના સ્તરમાં મોસમી ફેરફારો તે ચોક્કસ વિસ્તારના સંપત્તિના વિનાશ અને જાનહાનિનું કારણ બને છે. ભારતમાં ચોમાસાની ઋતુમાં પૂરથી મોટું નુકસાન થાય છે. ભારે વરસાદ, પીગળતો બરફ, ઉષ્ણકટિબંધીય તોફાનો, ડિપ્રેશન અને ચોમાસાની સ્થિતિ પૂરના જોખમમાં ફાળો આપે છે. દેશમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 23 પૂરને આધીન છે અને 40 મિલિયન હેક્ટર જમીન જે દેશના ભૌગોલિક વિસ્તારને આશરે 8નો ભાગ છે જે પૂરની સંભાવનાવાળા ક્ષેત્ર છે. જો કે ભારતમાં સૌથી સંવેદનશીલ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબ છે. 4 અલગ અલગ પ્રકારના પૂર છે: નદીનું પૂર, અચાનક પૂર, શહેરી પૂર અને દરિયાકાંઠાના પૂર. વધુ જાણવા માટે દરેક પ્રકાર પર ક્લિક કરો. દરિયાકાંઠાના પૂર ભરતી, તોફાન, ઉષ્ણકટિબંધ ચક્રવાત અથવા સુનામીને કારણે થાય છે. તે સમુદ્રમાં થાય છે અને દરિયા કિનારે સામાન્ય જનતા અને દરિયાઈ હિતોને અસર કરે છે. મોટા શહેરોમાં, ખાસ કરીને વરસાદની મોસમમાં, પૂર એ માત્ર શહેરી પર્યાવરણ માટે જ નહીં પરંતુ માનવ જીવન અને સંપત્તિ માટે પણ ગંભીર અસરો પડે છે. શહેરી પૂર એ શહેરના રોજિંદા જીવનની એક મોટી ખલેલ છે. રસ્તાઓ બ્લોક થઈ શકે છે, લોકો કામ પર કે શાળાએ જઈ શકતા નથી, આર્થિક નુકસાન વધારે છે. પરંતુ પૂરની પ્રકૃતિને કારણે સામાન્ય રીતે જાનહાનિની સંખ્યા ઘણી મર્યાદિત હોય છે. શહેરના માર્ગો પર ધીરે ધીરે પાણી વધી રહ્યું છે. પ્રવાહમાં વધારો, સતત વરસાદ, ઝડપથી બરફ પીગળવો, ચોમાસું અથવા ઉષ્ણકટિબંધ ચક્રવાતના પરિણામ હોઈ શકે છે. ભૂસ્ખલન, બરફ અથવા કાટમાળ જેવા ડ્રેનેજો અવરોધોને કારણે સ્થાનિક પૂરના કારણ બની શકે છે અથવા તીવ્ર બની શકે છે. પાણીનો એકાએક અને અત્યંતિક જથ્થો ઝડપથી વહે છે અને ડૂબી જાય છે અને જે તે કુદરતી હોવાને કારણે આગાહી કરવી મુશ્કેલ છે. કુદરતી બરફ અથવા કાટમાળ, ડેમ અથવા માનવસર્જિત ડેમ જેવા માનવ બંધારણના માળખા તૂટ્યા પછી ભયાનક પૂર આવી શકે છે. પૂરના કારણો નીચે મુજબ છે: ભારે વરસાદ, ડેમ અથવા લેવલની નિષ્ફળતા, ચક્રવાતથી મુશળધાર વરસાદ, સુનામી, વાવાઝોડું, નદીના પ્રવાહમાં અવરોધ અને હિમનદી તળાવ ફાટી નીકળવું વગેરે. શહેરી પૂર ડ્રેનેજ સિસ્ટમ, પૂર્વવર્તી પરિસ્થિતિઓને કારણે જેવી કે વનસ્પતિ અને ભૂશાસ્ત્ર મેનેજમેન્ટના પ્રયાસો, જમીનનું કદ અને આકાર અને હવામાનશાસ્ત્રના પરિબળોને અસર કરે છે. પૂરની પ્રાથમિક અસરોમાં જાનહાનિ, ઇમારતો અને પુલ, ગટર વ્યવસ્થા, પરિવહન પ્રણાલી અને નહેરો સહિત અન્ય માળખાઓને નુકસાન થાય છે. પ્રણાલીગત નિષ્ફળતાને કારણે વીજ ઉત્પાદન અને પાવર વિક્ષેપનો સમાવેશ થાય છે. રોડ અને ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થવાથી અસરગ્રસ્ત વસ્તીને ઇમરજન્સી હેલ્થ ટ્રીટમેન્ટ, પાણી અને ખાદ્ય પુરવઠા જેવી સહાયક મેળવવામાં મુશ્કેલ બને છે. પૂર ખેતરની જમીનને ડૂબાડી જાય છે, જે જમીનને બિનખેતી બનાવે છે અને પાકને રોપવા અથવા કાપવાની મંજૂરી આપતું નથી. પૂરની ગૌણ અસરો નીચે મુજબ છે: આજીવિકા ખોરવાતી હોવાથી આર્થિક તંગી સર્જાય છે. ક્ષતિગ્રસ્ત માળખા અને સિસ્ટમોને પુનર્નિર્માણ કરવામાં સમય લાગે છે, જેમાં ઊંચા ખર્ચનો સમાવેશ થાય છે. ખાદ્ય પદાર્થોની અછત જે ભાવના વધારો અથવા પર્યટનના અસ્થાયી ઘટાડો તરફ દોરી જાય છે, તે ગંભીર પૂરની સમસ્યાને અસરો કરે છે. ચાલો
હવે પૂરની સુરક્ષા માટેના પગલાં જોઈને જેનો ઉપયોગ તમે સુરક્ષિત રહેવા અને પૂરથી પોતાને બચાવવા માટે કરી શકો છો. વધુ જાણવા માટે દરેક પૂરની સ્થિતિ પર ક્લિક કરો. નદીના પૂર આવી શકે ત્યાં મકાન બાંધશો નહીં. સામુદાયિક આશ્રયસ્થાનો, સ્થળાંતર માર્ગો અને અન્ય માળખાકીય સુવિધાઓ જેમ કે ટ્યુબવેલ અને શૌચાલય પૂરના સ્તરથી ઊંચાઈ પર ઊભા કરો. પૂરની પરિસ્થિતિ દરમિયાન તેને સુલભ અને ઉપયોગી બનાવે છે. સભાઓ દ્વારા સમુદાયમાં પૂર જાગૃતિ ફેલાવો અને તાલીમ આપો. ગામની આજુબાજુ રક્ષણાત્મક દિવાલો બાંધવા જેવા સમનના પગલાં વિકસાવો. સામુદાયિક સ્તરે પણ પાણીના વધતા સ્તર વિશે ચેતવણી આપવા માટે પૂરતી પ્રારંભિક ચેતવણી પ્રણાલીનો વિકસાવો. પૂરના સમયે અન્ય લોકોને મદદ કરવા માટે સામુદાયિક ટીમો વિકસાવો. તમારા વિસ્તારમાં પૂર આવવાનું શરૂ થાય તે પહેલાં તમારા પરિવાર સાથે સુરક્ષિત અને નજીકના આશ્રયસ્થાન, ઊંચા પાકા ઘર સુધી પહોંચો. જો તમારો વિસ્તાર પૂરની સંભાવના ધરાવે છે તો વૈકલ્પિક મકાન સામગ્રીનો વિચાર કરો. માટીની દિવાલો અથવા સમાન બાંધકામોને ટાળો. કટોકટી માટે નીચેની વસ્તુઓ હાથમાં રાખો: પોર્ટેબલ રેડિયો, ટોર્ચ, ચાર્જ થયેલ મોબાઈલ ફોન અને એક્સ્ટ્રા બેટરી, તાજા પાણી, ડ્રાયફ્રૂટ, મીણબત્તીઓ, માચીસ વગેરેનો પૂરતો સ્ટોક રાખો. કપડાં માટે અથવા કિંમતી ચીજવસ્તુઓ રાખવા માટે વોટરપ્રૂફ અથવા પોલિથીન બેગનો ઉપયોગ કરો. વસ્તુઓ બાંધવા માટે મેન્યુઅલ અને મજબૂત દોરડાવાળી ફર્સ્ટ એડ કીટ રાખો. પૂર દરમિયાન ઉકાળેલું પાણી પીવો. તમારા ખોરાકને ઢાંકીને રાખો. ભારે ભોજન લેવાનું ટાળો. બાળકોને ખાલી પેટ ન રહેવા દો. જો ઝાડા ફેલાતા હોય તો કાચી ચા, ચોખાનું પાણી, નારિયેળનું પાણી વગેરેનો ઉપયોગ કરો. આસપાસની જગ્યાએ જંતુ મુક્ત કરવા માટે બ્લીચિંગ પાવડર અને ચૂનાનો ઉપયોગ કરો. ORS અને સારવાર માટે તમારા ડૉક્ટર અથવા પેરામેડિકલનો સંપર્ક કરો. અધિકારીય સ્વયંસેવકો જરૂરિયાતમંદોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં મદદ કરો. પૂર પછી ઘાયલોને મદદ કરો. તમારી પ્રાથમિક સારવાર કીટ લાવો. જ્યાં સુધી સત્તાવાળાઓ સ્વયંસેવકો માટે ન કહે ત્યાં સુધી નિયુક્ત આપત્તિગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો. રેડિયો સાંભળો અને બચાવ કામગીરીના ચાર્જમાં રહેલા લોકોની સૂચનાઓનું પાલન કરો. તમારા ઘરમાં પ્રવેશમાં પહેલાં સાવચેત રહો. દીવારો, ફ્લોર, તૂટેલી બારીઓ અને અન્ય ખતરનાક કાટમાળની મજબૂતાઈ તપાસો. જો પીવાનું પાણી દૂષિત થઈ ગયું હોય તો પેક બોટલના પાણીનો ઉપયોગ કરો અથવા દૂષિત પાણીને ઉકાળો. ઓછામાં ઓછું 1 મિનિટ માટે પાણીને ઉકળવા દો. 5000 ફીટ 1000 મીટરથી ઉપરની ઊંચાઈએ 3 મિનિટ માટે પાણીને ઉકાળો. જ્યારે પાણીનું સ્તર ફ્લોરથી ઉપર હોય ત્યારે રબરના બૂટ પહેરો. બાકીનો કાદવ અને માટી દૂર કરો અને દૂષિત ફર્નિચર, ઘરેલું ઉપકરણો, કપડાં અને પથારીનો ત્યાગ કરો. ભારે ભોજનને ટાળો. તમારા પરિવારની આરોગ્ય અને સુરક્ષાની જરૂરિયાતોને ધ્યાનમાં લો. જો તમે પૂરના પાણીના સંપર્કમાં આવો તો વારંવાર સાબુ અને સ્વચ્છ પાણીથી હાથ ધોવો. પૂરના પાણીના સંપર્કમાં આવેલા ખોરાકને ફેંકી દો અને સમુદાયનો પાણી પુરવઠો પીવા માટે સલામત છે કે કેમ તે જાણવા માટે સમાચારના અહેવાલો સાંભળો. હેલ્પલાઇન નંબરો પર નાગરિક સત્તાવાળાઓ પાસેથી મદદ માટે પૂછો. આ નંબરો પરિવારના દરેક જાણતા હોવા જોઈએ અને તમારા ફોનમાં સેવ હોવા જોઈએ. નીચે આપેલી કેટલીક ઇમરજન્સી વસ્તુઓ છે જે પૂરના કિસ્સામાં આપણી પાસે હોવી જરૂરી છે: પોર્ટેબલ રેડિયો, ટોર્ચ અને એક્સ્ટ્રા બેટરી, તાજા પાણીનો સ્ટોક, ડ્રાયફ્રૂટ, સૂકા ફળો, મગફળી, ગોળ, બિસ્કિટ, કેરોસીન તેલ, મીણબત્તી અને માચીસ. કપડાં અને કિંમતી વસ્તુઓ માટે વોટરપ્રૂફ અથવા પોલિથીન બેગ, એક છત્રી અને સાપથી બચવા વાંસની લાકડી, મીઠું અને ખાંડ. પ્રાથમિક સારવાર કીટ અને વસ્તુઓ બાંધવા માટે મજબૂત દોરડા. પૂર હંમેશા અણધાર્યા પરિસ્થિતિઓ લાવે છે અને જટિલ સમસ્યાઓ ઊભી કરે છે. સલામત સ્થળાંતર માટે બોટ વધુ સરળતાથી ઉપલબ્ધ ન હોઈ શકે તો સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રીઓમાંથી ઇમ્પ્રુવાઇઝ રાફ્ટ બનાવવા જોઈએ. તેથી આપણી પાસે ઇમ્પ્રુવાઇઝ રાફ્ટ બનાવવા અને તેનો ઉપયોગ કરવાનું જ્ઞાન હોવું જરૂરી છે. વધુ જાણવા માટે રાફ્ટ પરના દરેક હોટસ્પોટ પર ક્લિક કરો. હવે જાણીએ લોકોને બચાવવા માટે પદ્ધતિઓની ટેકનિક વિશે. લાકડાના ફ્રેમવાળા ચારપાઈને તાડપત્રીમાં લપેટીને મજબૂત રીતે બાંધવામાં આવે છે. આ 2 લોકોને બેઠેલી સ્થિતિમાં પરિવહન કરી શકે છે.
વાંસનો તરાપો એ સામાન્ય વાંસના થાંભલા છે જેને એકબીજાની સાથે બાંધીને વાંસનો તરાપો બનાવી શકાય છે. તરાપો બનાવવા માટે બેરલ રાફ્ટ 1 અથવા 2 બેરલો વાંસ સાથે જોડીને બનાવવામાં આવે છે. કેળાના ઝાડનું રાફ્ટ જે સંપૂર્ણ ઉગાડવામાં આવેલા કેળાના ઝાડમાંથી બને છે, જે યોગ્ય ટુકડાઓમાં કાપવામાં આવે છે અને તરાપો બનાવવા માટે વાંસ દ્વારા એક સાથે જોડવામાં આવે છે. વાહનો એરટાઇટ ટ્યુબથી બનેલી છે. તેનો ઉપયોગ સેવિંગ સહાય તરીકે થઈ શકે છે. 1 લીટરની પાણીની ખાલી બોટલોને ઢાંકણું સીલબંધ સાથે બનાવી શકાય છે. લાઈફ જેકેટ બનાવવા માટે 10 થી 12 બોટલોનો એકસાથે બાંધીને ઉપયોગ કરી શકાય છે. થર્મોકોલ લાઈફ જેકેટ થર્મોકોલ અને કપડામાંથી બને છે. તે પૂર દરમિયાન તરવા માટે વ્યક્તિને મદદ કરી શકે છે. લોકોને બચાવવા માટેની કેટલીક સરળ તકનીકો અથવા પદ્ધતિઓ છે જેના વિશે તમારે જાણવું જોઈએ. આ પદ્ધતિઓ સૂક્ષ્મ બચાવ પદ્ધતિઓ અને ભીની બચાવ પદ્ધતિઓમાં વહેંચાયેલી છે. સૂક્ષ્મ બચાવ પદ્ધતિ નીચે મુજબ છે: પહોંચવાની પદ્ધતિ, ફેંકવાની પદ્ધતિ અને વેડ પદ્ધતિ. વધુ જાણવા માટે દરેક જીવન બચત તકનીક પર પોઇન્ટરને ખેંચો. પહોંચવાની પદ્ધતિ. પહોંચવાની પદ્ધતિ તે બચાવકર્તાઓ માટે સૌથી અસરકારક અને સલામત છે. કોઈપણ ઇમરજન્સીમાં આ હંમેશા પ્રથમ ધ્યાનમાં લેવું જોઈએ. સ્થિરતા વધારવા માટે તમારી છાતી સાથે જમીન પર સૂઈ જાઓ અને ડૂબતા વ્યક્તિને નજીક પહોંચવાનો પ્રયાસ કરો. તમારી પહોંચ વધારવા માટે તમે દોરડા અથવા લાકડીનો ઉપયોગ કરી શકો છો. ફેંકવું. આ પદ્ધતિમાં ડૂબતી વ્યક્તિને બચાવવા માટે તરવાવાળી વસ્તુ વગેરે જેવી લાઇફબોય ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે. તેને બચાવવા માટે ડૂબતી વ્યક્તિ તરફ લાઇફબોય ફેંકવામાં આવે છે. વેડ. પાણીમાં ચાલીને જવું. આ પદ્ધતિમાં બચાવ કરતા તકલીફમાં પડેલી વ્યક્તિને નજીક જાય છે અને તેને ખેંચીને બહાર કાઢવા બચાવવાનો પ્રયાસ કરવાની કોશિશ કરે છે. જોકે આવા બચાવવાનો પ્રયાસ કરતા પહેલા પ્રવાહ અથવા પ્રવાહનું પ્રથમ મૂલ્યાંકન કરવું આવશ્યક છે, અન્યથા બચાવ કરતા પાણીના પ્રવાહ દ્વારા વહી શકે છે. પાણીના પ્રવાહો દ્વારા તમારી જાતને વહી જવાથી બચાવવા માટે કંઈક ચીજ અથવા કોઈ વ્યક્તિને પકડવાનો પ્રયાસ કરો. ભીની બચાવ પદ્ધતિઓ: સંપર્કનું બચાવ, કલાઈથી ખેંચવું, સપોર્ટ આપીને ખેંચવું, હાથથી ખેંચવું, માથાથી ખેંચવું અને માથું અને ગરદનને પાણીની ઉપર રાખીને ખેંચવું. ચિત્ર જોવા માટે દરેક કાર્ડ પર ફ્લિપ કરો. હંમેશા યાદ રાખો કે ડૂબતી વ્યક્તિ બચાવકર્તાને અંદર ખેંચી શકે છે અને બંને ડૂબી શકે છે. જેથી જો નીચેની પદ્ધતિઓ દ્વારા બચાવવા માટે પ્રશિક્ષિત ન હોય તો તેનો પ્રયાસ કરશો નહીં. હવે ચાલો સ્વયંસેવકોની ભૂમિકા વિશે જાણીએ. સ્વયંસેવકો કોઈપણ એજન્સી માટે સમુદાયનું કેન્દ્રબિંદુ હોઈ શકે છે. સ્વયંસેવકો સહકારની સલાહના આ સંદેશાવાહક તરીકે કાર્ય કરી શકે છે અને ચેતવણી પ્રસારિત કરી શકે છે. સ્વયંસેવકો અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે. સ્વયંસેવકો વિવિધ સેવાઓ માટે રાહત શિબિરોના સેવા આપી શકે છે. સ્વયંસેવકો ઉપયોગિતાઓને પુનઃસ્થાપિત કરવામાં સરકારી એજન્સીઓને મદદ કરી શકે છે. રાજ્ય દ્વારા તમામ પ્રકારની સામાન્ય સેવાઓ સ્વયંસેવકોની મદદ લઈ કરી શકાય છે. હવે ચાલો, તમે પ્રશિક્ષિત છો. આ રીતે તમે તમારી જાતને સ્વયંસેવક બનાવવા માટે તૈયારી કરી શકો છો. જે જરૂરિયાત ઊભી થાય તો સ્થાનિક સત્તા અધિકારી સાથે સ્વયંસેવકો તરીકે તમારી નોંધણી કરાવો. સમાચાર ચેનલો અથવા સોશિયલ મીડિયા દ્વારા પૂરની સંભાવના વિશે માહિતગાર રહો. જો પૂર આવે તો લોકો પોતાને કેવી રીતે બચાવી શકે તે અંગે જાગૃતિ લાવવામાં મદદ કરો. મદદ અને બચાવ અને દોરડા અથવા કામચલાઉ તરતા ઉપકરણો રાખો. રાહત વિતરણમાં મદદ કરો જો જરૂરી હોય તો. મોડ્યુલના ચર્ચા કરાયેલા મુખ્ય મુદ્દાઓ છે: પૂર એ કુદરતી આફતો છે જે સામાન્ય રીતે સૂકી જમીન પર પાણીના ઓવરફ્લો દ્વારા દર્શાવવામાં આવે છે.
ભારે વરસાદ, નદીના ઓવરફ્લો, તોફાનો સર્જાવા અથવા ડેમની નિષ્ફળતા જેવા વિવિધ પરિબળોના કારણે પૂર આવી શકે છે. પૂરનું જોખમ ચોક્કસ વિસ્તારમાં પૂરની સંભાવના અને સંભવિત પરિણામોનો ઉલ્લેખ કરે છે. પૂર દરમિયાન સુરક્ષિત રહેવા માટે પૂર સુરક્ષા ટિપ્સનું પાલન કરવું મહત્વપૂર્ણ છે, જેમાં હવામાનની ચેતવણીઓનું નિરીક્ષણ કરવું, જો જરૂરી હોય તો સ્થાન ખાલી કરવું, પૂરગ્રસ્ત વિસ્તારોને ટાળવા અને કટોકટીના પુરવઠો તૈયાર રાખવા માટે સમાવેશ થાય છે. પૂર દરમિયાન કટોકટીની પરિસ્થિતિઓમાં CPR અને યોગ્ય બચાવ પ્રક્રિયાઓ જેવી જીવનરક્ષક તકનીકો જાણવી મહત્વપૂર્ણ બની શકે છે. આ વિષયની તમારી સમજને તપાસવાનો સમય છે. પહેલા પ્રશ્નનો જવાબ આપો. આ એક મૂલ્યાંકન કવાયત છે. દરેક પ્રશ્ન સમાન રીતે ભારિત છે. પરીક્ષા પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા 60% સ્કોર કરવાની જરૂર છે. પ્રશ્નો કાળજીપૂર્વક વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. અભિનંદન, તમે મોડ્યુલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.